ઓકે, તો આપણે એસએફડીએમ ડાયાગ્રામ ડ્રો કરવો છે અને મને બીમ આપેલો છે જેમાં બે પોઈન્ટ લોડ આપેલા છે. પોઈન્ટ લોડ જે છે ફર્સ્ટ 50 કિલોન્યુટન અને બીજો છે 100 કિલોન્યુટનનો. 2 મીટર, 3 મીટર, 4 મીટર આવું કંઈક ડિસ્ટન્સ આપેલું છે અને એસએફડીએમ ડાયાગ્રામ ડિટર્મિનેટ બીમ થઈ જાય છે. સમજો, જે હમણાં આપણે લાસ્ટ કરેલું દેટ ઇઝ ઇનડિટર્મિનેટ બીમ, કન્ટિન્યુઅસ બીમ હતું. આ સિમ્પલી સપોર્ટેડ બીમ થઈ ગયું છે, રાઈટ? એટલે ડિટર્મિનેટ બીમ થાય છે. આના એસએફબીએમ ડાયાગ્રામ ડ્રો કરવા માટેના 6 એક પોઈન્ટ છે. 6-7 પોઈન્ટ એવા છે કે પોઝિટિવ વેલ્યુ ઓલવેઝ અબોવ ધ બેઝ લાઇન એન્ડ નેગેટિવ વેલ્યુ ઇઝ ઓલવેઝ બિલો ધ બેઝ લાઇન. એના પછીનો ત્રીજો પોઈન્ટ એવો છે કે બોથ એન્ડ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ એન્ડ ફ્રી એન્ડ ઓફ કેન્ટિલીવર બીમ મોમેન્ટ વિલ બી 0. એના પછી એવું છે કે ઇફ no load on beam, SF will be horizontal and BM will be inclined. જો કયો પોઈન્ટ હતો? No load on beam, SF will be horizontal and BM will be inclined. અને UDL હોય બીમ ઉપર તો SF ઇન્ક્લાઇન થઈ જાય અને BM માં પેરાબોલિક કર્વ આવે, રાઈટ? અને when SF 0, BM will be maximum. તો આવા કોઈ પોઈન્ટ હતા. એટલા પોઈન્ટ તમને જો યાદ રહ્યા હોય અથવા ના રહ્યા હોય તો હવે ફરીથી જે મેં હમણાં બોલી ગયો છે એ વસ્તુ યાદ કરી લેવાની, રાઈટ? તો તમે આ એક્ઝામ્પલ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. હવે કેલ્ક્યુલેટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ મારે રિએક્શન ફાઇન્ડ કરવું પડે. તો રિએક્શન ક્યાં લાગશે? તો જ્યાં સપોર્ટ હશે ત્યાં રિએક્શન લાગશે. અહીંયા સપોર્ટ એ પોઈન્ટ પર છે તો રિએક્શન આર એ, અને બી પોઈન્ટ પર છે તો રિએક્શન આર બી. અને રિએક્શન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો મારે ફર્સ્ટ કન્ડિશન આપણી સિગ્મા એચ વાળી 3 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હતી, યાદ હોય તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આવું હતું ને, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા એચમાં આમનો એરો હોય તો નેગેટિવ ને આમનો એરો હોય તો પોઝિટિવ. પણ અહીં આગળ કોઈ એવો હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન ફોર્સ છે જ નહીં, જેથી કરીને સિગ્મા એચમાં કશું આવે નહીં. તો હું આ વસ્તુને અહીંયાથી રિમૂવ કરી દઉં છું. સેકન્ડ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હતી સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે વર્ટિકલી અપ હોય તો પોઝિટિવ, વર્ટિકલી ડાઉન હોય તો નેગેટિવ થશે. તો આમાં હવે શું કરીશું? તો સિમ્પલ છે, જેનો એરો ઉપર જતો હોય એને પ્લસ લખીશ, જેનો એરો નીચે જતો હોય તે હું માઇનસ લખીશ. હું એ પોઈન્ટથી સ્ટાર્ટ કરું છું. આર એ ઉપર જાય છે તો પ્લસ લખીશ. અહીંયાથી આગળ જાઉં છું 50 કિલોમીટર નીચે જાય છે તો માઇનસ. હજુ આગળ જઈશ 100 નીચે જાય છે તો માઇનસ 100. હજુ આગળ જાઉં છું આરબી ઉપર જાય છે તો પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ 0. તો RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ 150. આ થઈ ગયું એક ઇક્વેશન મારી પાસે રેડી. થર્ડ કન્ડિશન છે સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા મીન્સ સમેશન એટલે સરવાળો, M મીન્સ મોમેન્ટ, બધી જ મોમેન્ટનો સરવાળો 0. સર સરવાળો પણ કરું મતલબ એડિશન પણ કરું અને 0 થાય? યસ. ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પ્લસ લેવાનું, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો માઇનસ લેવાનું, રાઈટ? તો કોઈ એક પોઈન્ટ ઉપર હું 0 લઉં છું તો સમેશન ઓફ ઓલ મોમેન્ટ એટ સપોર્ટ, જે સપોર્ટ કોઈ બી એક સપોર્ટ પર 0 લેવાય, આઈધર એ પર લેવાય અથવા બી પર લેવાય. તો હું સપોઝ એ પોઈન્ટ પર એટલે એ સપોર્ટ પર મોમેન્ટ 0 લઉં છું. એટલે અહીંયા લખ્યું છે કે સિગ્મા એમ એટ એ ઇઝ ઇક્વલ ટુ 0. તો દરેકે દરેક પોઈન્ટથી અથવા જે પણ ફોર્સ છે કે રિએક્શન છે ત્યાંથી મારે એ પોઈન્ટ સુધી આવવાનું. આ 50 નો ફોર્સ છે, સમજો. મોમેન્ટ એટલે શું? તો કે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે 90 ડિગ્રી સુધીનું જે ડિસ્ટન્સ હોય તે. આ 50 કિલોમીટરનો ફોર્સ આમ લાગે છે નીચેની બાજુ, અને એ પોઈન્ટ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય છે? આ 2 મીટર. તો આ અહીંયાથી આમ ફરશે એટલે આ ક્લોકવાઇઝ ફર્યું. ના ખબર પડતી હોય તો પૂછતા જજો. 50 ઇન્ટુ ક્લોકવાઇઝ ડિસ્ટન્સ કેટલું છે? આ 2 મીટર. એટલે આ ક્લોકવાઇઝ ફરે છે તો ક્લોકવાઇઝ છે તો કેવી વેલ્યુ આવશે?
પોઝિટિવ. એટલે 50 ઇન્ટુ 2. કોઈને ડાઉટ હોય તો પૂછતા જજો આ કેવી રીતના આવે છે તે. ફરીથી એકવાર 50 નો ફોર્સ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ સુધીનો એટલે આટલું ડિસ્ટન્સ થશે 2 મીટર. સેમ વે 100 નો ફોર્સ અને આટલું ડિસ્ટન્સ કેટલું થઈ જશે 5 મીટર અને એ પણ પરપેન્ડિક્યુલર. તો 100 ઇન્ટુ 5 અને એ ફરશે આમ ફરશે એ બાજુ જશે અહીંયાથી આમ તો એ ક્લોકવાઇઝ ફરશે એટલે ફરીથી પ્લસ થશે તો પ્લસ 100 ઇન્ટુ 5 થયું. હવે હું અહીંયાથી આમ લઉં છું તો આરબી અને ડિસ્ટન્સ કેટલું એ સુધીનું તો કે સર આ 5 ને 4 9 એટલે આરબી ઇન્ટુ 9 પણ આનો એરો ઉપર છે એટલે અહીંયાથી આમ જાય તો આ એન્ટી ક્લોકવાઇઝ ફરશે આમ બાજુ જો અહીંયાથી આમ ફરશે તો એન્ટી ક્લોકવાઇઝ એટલે એ માઇનસ થઈને પૂરી જશે તો માઇનસ આરબી ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આટલું ડિસ્ટન્સ 9 મીટર ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 કેમ કે બીજું કંઈ તો રહ્યું નહીં. આ માઇનસ 9 આરબી ઇક્વલ ટુ ની આમ જતા રહેશે એટલે પ્લસ થઈ જશે તો અહીંયા લખી દઉં છું 9 આરબી ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 2 100 પ્લસ 100 ઇન્ટુ 5 500. આ થશે 600 ડિવાઇડેડ બાય 9. બોલો આરબી કેટલું આવે છે 66.66. 56.66. 66 sir, 66. ફરી બોલો 66.66. ઓકે તો આરબી ઇઝ ઇક્વલ ટુ 66.66 કિલો ન્યૂટન. આ આરબીની વેલ્યુ હું આમાં નાખી દઉં તો આ 66.66 આમ જશે તો માઇનસ થઈ જશે એટલે આરએ ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ આરબી ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 66.66. હા બોલો 83.3. 80 83.34. 83.34 કિલો ન્યૂટન. તો આ રિએક્શન આવ્યું. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછો, ના ખબર પડી હોય. ઓકે તો રિએક્શન આયા એટલે મારે પહેલું એસએફ ડાયાગ્રામ ડ્રો કરવાનો એટલે હું અહીંયા બેઝલાઇન ડ્રો કરીશ. આર એ કેટલી વેલ્યુ છે 66.66 અને આ પોઝિટિવ છે અને આ એરો ઉપર જાય છે તો ઉપર જાય છે એરો એટલે પોઝિટિવ વેલ્યુ તો ઉપરની બાજુ જ લખીશ બેઝ લાઇન થી એટલે હું આરએ 83 છે. ઓ સોરી મારી મિસ્ટેક છે. આરએ ની વેલ્યુ છે 83.34 એટલે એ તો પ્લસ છે એટલે અહીંયા ઉપર લખ્યું બેઝ લાઇન થી 83.34 અને અહીંયા લખ્યું 83.34. આને તો હું વર્ટિકલ લાઇનથી અહીંયા જોઈન્ટ કરી દઈશ. એ થી લઈને સી સુધીમાં કેટલો લોડ છે એ થી સી ની વચ્ચે કેટલો લોડ દેખાય છે તો કે સર કશો જ નહીં એટલે આ 83.34 અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે અહીંયા લખાશે 83.34. આ પોઈન્ટ ઉપર 50 નો લોડ નીચેની બાજુ જાય છે અને નીચે જાય છે તો નીચે જતો એરો હોય એટલે કેવું આવશે નેગેટિવ તો -50 કેટલું આવે છે કેટલું આટલું છે 33.34. આન્સર પોઝિટિવ આવે પોઝિટિવ આન્સર આવે છે એટલે બેઝ લાઇન થી ઉપર હા એટલે બેઝ લાઇન થી ઉપર રહેશે કશે એટલે હું અહીંયા લખી દઈશ અહીંયાથી આમ જોઈન્ટ કરી દઈશ અને વેલ્યુ અહીંયા આવશે 33.34. સી થી ડી કોઈ લોડ નહીં એટલે આ હોરિઝોન્ટલ લાઈન અહીંયા ટ્રાન્સફર થઈ જશે થશે એટલે અહીંયા થયો 33.34. આ પોઈન્ટ ઉપર 100 નો લોડ નીચેની બાજુએ છે એટલે -100 તો આ કેટલું આવે છે -66.66. -66.66 એટલે માઇનસ છે એટલે બેઝ લાઇન થી નીચે જતું રહેશે એટલે હું અહીંયા લઈ લઉં છું આશરે 66.66 અહીંયા થઈ ગયો. ડી થી લઈને બી વચ્ચે કોઈ ફોર્સ નહીં કોઈ લોડ નથી એટલે આ સીધું ને સીધું જ હોરિઝોન્ટલ જવાનું છે. નો લોડ ઓન બીમ જો હમણાં મેં કીધેલું કે નો લોડ ઓન બીમ એસએફ વિલ બી હોરિઝોન્ટલ છે આમાં પણ નો લોડ તો એસએફ હોરિઝોન્ટલ નો લોડ એસએફ હોરિઝોન્ટલ એટલે 66.66 અહીંયા ટ્રાન્સફર થયું. આ રિએક્શન એટ આરબી 66 પ્લસ છે ઉપરની બાજુ જાય છે તો પ્લસ
66 એટલે આવ્યું આ 0. 0 એટલે હું પાછો આવી ગયો મારી બેઝ લાઇન પર. બેઝ લાઇનથી નીચેના પોર્શનને નેગેટિવ કીધો છે અને ઉપરના પોર્શનને પોઝિટિવ. તો આ કયો ડાયાગ્રામ થઈ ગયો? SF ડાયાગ્રામ. બોલો, આવડશે? હા સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. હા સર. આટલું લખી કાઢો, મારે BM માટે જગ્યા જોઈશે. ફિગર પછી ડ્રો કરજો, આ લખી કાઢો પેલું. ડન સર. કોઈનું બાકી હોય તો મને કહેજો હમણાં. એક 5 મિનિટ. ડાયાગ્રામ પછી દોરજો, એ તો રહેશે. થઈ ગયું સર. ઓકે, નેક્સ્ટ મારે જોઈએ છે BM ડાયાગ્રામ. BM ડાયાગ્રામનું ફૂલ ફોર્મ છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ધેટ મીન્સ જેટલા પણ પોઈન્ટ છે દરેક પોઈન્ટ પર મારે શું જોઈશે? તો કે મોમેન્ટ જોઈશે, બેન્ડિંગ મોમેન્ટ જોઈશે. ઓકે, તો એ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા લખી દઉં છું કે BM કેલ્ક્યુલેશન. હવે સમજો કે BM કેલ્ક્યુલેશન માટે આ સાઇન કન્વેન્શન યાદ રાખવાની છે કે પોઈન્ટની આ સાઈડનો ડેટા જો યુઝ કરો તો ક્લોકવાઇઝ હોય મોમેન્ટ તો પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. સર, આ તો આપણે રિએક્શન ફાઇન્ડ કરવામાં આ વાપરતા હતા. યસ, સેમ જ છે. પણ પોઈન્ટની આ સાઈડનો ડેટા હોય તો ક્લોકવાઇઝ નેગેટિવ અને એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ લેવાની. સર, આ ખબર નથી પડતી પોઈન્ટની આ સાઈડનો ને આ સાઈડનો, એ હમણાં જોઈએ છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ પોઈન્ટ અને બી પોઈન્ટ ઉપર મોમેન્ટ કેટલી હશે? તો કે સર તમે કીધેલું કે બોથ એન્ડ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ, સિમ્પલી સપોર્ટેડ બીમના બંને છેડા ઉપર મોમેન્ટ કેટલી હોય? 0. તો હું અહીંયા લખી શકું છું કે MA ઇઝ ઇક્વલ ટુ 0, MB ઇઝ ઇક્વલ ટુ 0. હવે અંદરના પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય
તો જે છેડા ઉપર અથવા જે એન્ડ ઉપર 0 મોમેન્ટ હોય ત્યાંથી હું સ્ટાર્ટ કરી શકું. તો સપોઝ હું સી પોઈન્ટ છે તો સી પોઈન્ટ પર મોમેન્ટ ફાઇન્ડ કરવી છે તો હું અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકું, અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકું. હું બંને બાજુથી કરી શકું છું. બંને બાજુથી આન્સર સેમ જ આવવો જોઈએ, રાઈટ. તો હું સપોઝ અચ્છા નજીક કયું પડે છે તો કે સર સી છે એને નજીક પડે છે સપોર્ટ એ, તો હું એથી ફાઇન્ડ કરું છું પહેલાં. તો મોમેન્ટ એટ સી અને આટલી જ ફિગર હું ડ્રો કરું છું. સમજજો, ફરી ધ્યાનથી જોતા જજો. હા, આ સી પોઈન્ટ છે અને અહીં આગળ છે આ રિએક્શન આર એ, ડિસ્ટન્સ છે 2 મીટર. તો જો પોઈન્ટની આ સાઈડનો મેં ડેટા લીધો છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન લાગશે. ફરીથી એકવાર, પોઈન્ટની આ સાઈડનો ડેટા લીધો છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન લાગશે. તો સર હું આમથી લઉં તો, જો તમે આમથી લેશો તો શું આવશે તો એ પણ સમજજો. તો આ બી પોઈન્ટ થયો એટલે આ રિએક્શન આર બી અને અહીંયા આગળ આ ડી પોઈન્ટ છે અને એ વેલ્યુ છે 100 કિલો ન્યૂટન. આ ડિસ્ટન્સ 4 મીટર અને અહીંયા છે ડિસ્ટન્સ 3 મીટર. આ સી પોઈન્ટ એટલે ફરી પાછો માઇન્ડમાં થાય કે સર આ સી પોઈન્ટ પર તો 50નો લોડ છે, તમે લોડ મૂકો કે નહીં મૂકો, હું સી પોઈન્ટ ઉપર જ મોમેન્ટ ફાઇન્ડ કરું છું એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ 0 થઈ ગયું કેમ કે ફોર્સ તો આ જ પોઈન્ટ ઉપર છે એટલે મોમેન્ટ એની 0 થઈ જાય. એટલે એ ફોર્સને મારે લેવાનો નહીં. મતલબ જે પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય એ પોઈન્ટ ઉપર ગમે એટલો ફોર્સ હોય મારે લેવાની કોઈ જરૂર જ નહીં. એનો મતલબ સર હું ડી પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરું તો મારે આ 100નો ફોર્સને લેવાની જરૂર નહીં. લેશો તો પણ 100 અને ડિસ્ટન્સ ડી પર કેટલું છે, આ 100 કિલોન્યુટન ફોર્સ, એનું ડિસ્ટન્સ ડી પોઈન્ટ ઉપર કેટલું તો કે 0, એટલે 100 ઇન્ટુ 0 એટલે આન્સર 0 જ આવવાનો છે. તો ફરી મારે લખવાની જરૂર નથી, રાઈટ. ઓકે, તો મોમેન્ટ એટ સી, પોઈન્ટની આ સાઈડનો ડેટા લીધો છે. જુઓ, હમણાં હું આની જ વાત કરીશ. પોઈન્ટની આ સાઈડનો ડેટા લીધો છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન. તો મોમેન્ટ એટ સી ઇઝ ઇક્વલ ટુ, જો સી પોઈન્ટ છે, જેટલા પણ ફોર્સ હોય કે રિએક્શન હોય બધા લઈને ક્યાં જવાનું, સી પોઈન્ટ ઉપર. જે પોઈન્ટ ઉપર મોમેન્ટ ફાઇન્ડ કરવી છે તે પોઈન્ટ ઉપર જવાનું, એટલે સી પોઈન્ટ ઉપર જવાનું. એટલે અહીંયાથી આમ જશે આ, તો અહીંયાથી આમ જશે તો આ ક્લોકવાઇઝ ફરશે. જો અહીંયાથી આમ ફરે છે, અહીંયાથી આમ થયું, આ ક્લોકવાઇઝ ફર્યું. ક્લોકવાઇઝ ફર્યું એટલે પોઝિટિવ. તો સિમ્પલ આર એ ઇન્ટુ 2 અને આર એની વેલ્યુ કેટલી છે 83.34. 83.34 ઇન્ટુ 2 કેટલું આવે છે આ? હેલો, 166.68. તો આ મારી માટે આવી ગઈ એમ મોમેન્ટ એટ સીની, સી પરની મોમેન્ટ આવી. સર તમે આ બીજી ફિગર ડ્રો કરી છે તો હું સી પોઈન્ટથી આમ બાજુનું ના લઉં ને જો આમનું લઉં તો એના માટે આ ફિગર ડ્રો કરી છે. આનાથી પણ આટલી જ વેલ્યુ આવી જોઈએ. જો ના આવે દેટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ. ઓકે, તો હું અહીંયા જાઉં છું હવે. મોમેન્ટ એટ સી, ધ્યાનથી જોજો. પોઈન્ટની આ સાઈડના ડેટા લીધા છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન. હવે ક્લિયર થયું? આ સી પોઈન્ટની આ સાઈડનો ડેટા લીધો છે તો આ સાઇન લેવાની. અહીંયા સી પોઈન્ટથી આ સાઈડનો ડેટા લીધેલો તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન, રાઈટ. તો સી પોઈન્ટથી આમનો ડેટા છે એટલે આમની સાઇન કન્વેન્શન, એટલે હું આ જોઈશ. તો આના માટે ક્લોકવાઇઝ નેગેટિવ છે અને એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ. ફરીથી સી પોઈન્ટ ઉપર જવાનું તો આ 100 ઇન્ટુ આમ જશે તો આ ક્લોકવાઇઝ થયું. ક્લોકવાઇઝ કેવું આવશે? નેગેટિવ. તો માઇનસ 100 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું 100 થી સી સુધીનું 3 મીટર. અને આ અહીંયાથી આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ, અને એન્ટી ક્લોકવાઇઝ કેવું થઈ જશે? પોઝિટિવ. એટલે આરબી ઇન્ટુ ડિસ્ટન્સ છે 7 મીટર તો એ પોઝિટિવ. અને આરબી ની વેલ્યુ કેટલી છે 66.66 ઇન્ટુ 7 કરો તો આ કેટલું આવ્યું?
minus 166.62. 62 આવ્યું. एक सेकंड फॉर याद कर हाँ लो. सर 62 आयो 166.62 માઇનર મિસ્ટેક થઈ હોય ને તો એ પોસિબલ છે, અધરવાઇઝ આ સેમ જ આવે બેઉ. કેમ કે એક જ પોઈન્ટ છે ને, સી પોઈન્ટ તો કોમન છે ને, એની ઉપર તો હું ગમે ત્યાંથી મોમેન્ટ ફાઇન્ડ કરું એ તો જેટલી લાગે એટલી જ લાગે. આઈધર ઇન ધીસ ડિરેક્શન ઓર ધીસ ડિરેક્શન, ગમે ત્યાંથી ફાઇન્ડ કરો વસ્તુ તો એક જ લાગે, એવું કહું છું. રાઈટ. પણ અત્યારે આપણને આ નજીક પડે છે તો મેં અહીંયાથી ફાઇન્ડ કર્યું એટલે હું આને અહીંયાથી રિમૂવ કરું છું. આ તો તમને એક બતાડવા માટે જ કે તમે ગમે ત્યાંથી ફાઇન્ડ કરો આન્સર સેમ જ આવે. 166 તો કોમન આવ્યો, પોઈન્ટ પછીના સેકન્ડ ડિજિટમાં માઇનર ચેન્જીસ આવ્યા છે તો ઠીક છે. ચાલો. ઓકે, હવે કયો રહ્યો તો ડી પોઈન્ટ પર મોમેન્ટ. તો મોમેન્ટ એટ ડી બોલો ક્યાંથી નજીક પડશે, એ થી કે બી થી? બી થી. તો હું ફિગર ડ્રો કરું અને અહીં આગળ રિએક્શન આર બી, આ પોઈન્ટ છે ડી અને આટલું ડિસ્ટન્સ 4 મીટર થશે. તો પોઈન્ટની આ સાઈડનો ડેટા છે તો પોઈન્ટની આ સાઈડની સાઇન કન્વેન્શન થશે અને અહીંયાથી આ આમ ફરશે, એન્ટી ક્લોકવાઇઝ ફરશે એટલે પોઝિટિવ થઈ જશે. તો મોમેન્ટ એટ ડી એટલે કેટલું થઈ જશે તો કે આરબી ઇન્ટુ 4 પોઝિટિવ. આરબીની વેલ્યુ 66.66 ઇન્ટુ 4 કેટલું? 266.64 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આ મને મળી મોમેન્ટ. હવે ફાઇનલ બીએમ ડાયાગ્રામ. તો બેઝલાઇન ડ્રો કરી દઈશું અહીંયા, એક હોરિઝોન્ટલ લાઇન. આ પોઈન્ટ પર તો 0 છે જ મોમેન્ટ, અહીંયા 0 છે. સી પોઈન્ટ ઉપર મોમેન્ટ કેટલું હતું 166.68 એટલે હું અહીંયા કરી લઉં છું આશરે 166.68. ડી પોઈન્ટ પર 266 એટલે આનાથી ઉપર લઈ લઈશ 266.64 અને આ પોઈન્ટ ઉપર 0. બધાને હું જોઈન્ટ કરીશ. જો નો લોડ ઓન બીમ, એસએફ હોરિઝોન્ટલ, બીએમ ઇન્ક્લાઇન લાઇન. No load on beam, SF again horizontal, BM again inclined line. No load on beam, SF horizontal, BM inclined line. તો આ બેઝ લાઇન થી ઉપર છે આખો ડાયાગ્રામ, તો પોઝિટિવ અને આ BM ડાયાગ્રામ થયો. મેં એક પોઈન્ટ એવો પણ કીધેલો કે when SF is 0 at that point એટલે D point, BM will be maximum. જુઓ મેક્સિમમ આવી ગઈ છે. બોલો આવડશે આ? તો